અમરેલી જિલ્લાની ચારે નગરપાલિકાઓની જવાબદારી મહિલાઓના શિરે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં ચલાલા, રાજુલા, જાફરાબાદ અને લાઠી પાલિકાના સત્તાધીશોની વરણી કરવામાં આવી હતી. પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી 4 પાલિકાની ચૂંટણીમાં ચલાલા પાલિકાના પ્રમુખ પદે નૈનાબેન વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ માલવિયા અને કારોબારી ચેરમેન પદે જયશ્રીબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી. જ્યારે રાજુલા પાલિકા પ્રમુખ પદે જ્યોતિબેન મયુરભાઈ દવે, ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરવામાં આવી હતી, તો કારોબારી ચેરમેન પદે હેમલભાઈ લવજીભાઈ વસોયાની વરણી કરવામાં આવી હતી. જ્યારે જાફરાબાદ પાલિકાના પ્રમુખ પદે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ પદે નીરવભાઈ ઠાકર અને કારોબારી ચેરમેન પદે કનૈયાલાલ સોલંકીની વરણી કરવામાં આવી હતી. તેમજ લાઠી પાલિકા પ્રમુખની ચૂંટણીમાં દયાબેન જમોડ, ઉપપ્રમુખ પદે બાબુભાઈ ધોળકિયાની અને કારોબારી ચેરમેન પદે પારુલબેન ડેરની વરણી કરવામાં આવી હતી. અમરેલી સાંસદ ભરત સુતરિયા લાઠી પાલિકા સત્તાધીશોની વરણી વખતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા પાલિકાના સત્તાધીશોને અભિનંદન સાંસદ ભરત સુતરિયાએ પાઠવ્યા હતા. અને લાઠી પાલિકા પ્રમુખ દયાબેન જમોડે લાઠીમાં વિકાસની નવી કેડી કંડારવાની ખાતરી આપેલ હતી. મારું નામ દયાબેન ચેતનભાઈ જમોડ. મને લાઠીમાં ભરતભાઈ સુતરિયા અને જનકભાઈ તળાવિયા એના આધારથી મને ટિકિટ મળીને ચૂંટાણા પ્રમુખ પદે બેઠા છે. મને સબ ઉપકાર છે અને હું જનતા પાર્ટીના અને લાઠીનો વિકાસ કરીશ. આમ તો મારા લોકસભા વિસ્તારની અંદર 5 નગરપાલિકા હતી. એમાં કાર્યધારમાં ભાજપની બોડી બેઠી છે, પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. એવી જ રીતે જાફરાબાદ, રાજુલા, ચલાળા અને લાઠી. આજે લાઠીમાં અમારે દયાબેન ચેતનભાઈ જમોડની વરણી થઈ છે અને બાબુભાઈ ની અહીંયા ઉપપ્રમુખની વરણી થઈ છે. અને બિનહરીફ જેવું આમ તો ગણો તો થાય, અહીંયા એક ફોર્મ ભરાણું હતું પણ 5 મત સામે 19 મત ભાજપને મળેલા છે. એટલે તમામ પ્રમુખ ઉપપ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લાઠી નગરપાલિકા 2025 સામાન્ય ચૂંટણી, જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી, એમાં પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવનાર એક દયાબેન જમોડ અને હેતલબેન પરમાર બંને પક્ષ તરફથી દાવેદારી નોંધવામાં આવેલી હતી. એમાં હેતલબેન પરમારને 5 મત મળેલા અને દયાબેન જમોડને 19 મત મળેલા. આથી દયાબેન જમોડને આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ ધોળકિયા છે, એ બિનહરીફ તરીકે આજે વરણી થયેલા હતા.